કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, આ કોઈ કોમેડી વિડીયો પણ નથી, આ સચ્ચાઈ છે. 2024માં યુપીની 5 વર્ષની બાળકી કામિનીની કાર્ટૂન જોતા જોતા મોત થઈ ગઈ, જેનું કારણ હતું હાર્ટ એટેક. 2023માં જયપુરના એક 14 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું, જેનું કારણ હતું મોબાઈલનો વધુ પડતો ઉપયોગ. 2019માં મધ્યપ્રદેશના 16 વર્ષના કિશોરની પબજી રમતા રમતા હાર્ટ એટેકથી મોત થઈ ગઈ. આવા તો કેટલાય કિસ્સાઓ આપ રોજબરોજ વાંચતા જશો. પરંતુ શું કારણ છે કે આટલી નાની ઉંમરમાં બાળકોને હાર્ટ એટેક આવે છે? આ ઉપરાંત 14 વર્ષના એક બાળકે ઝેર પીને આત્મહત્યા કરી, જેના પાછળનું કારણ હતું તેના પરિવારના સભ્યોએ મોબાઈલના વધુ પડતા ઉપયોગ માટે તેને ઠપકો આપ્યો હતો. કર્ણાટકના 15 વર્ષના બાળકે આવા જ કારણથી આત્મહત્યા કરી લીધી. જ્યારે 2018માં તો દિલ્હીના એક કિશોરે તેના આખા પરિવારને મારી નાખ્યા. તેના પાછળનું કારણ હતું તેનું ઓનલાઈન ગેમનું એડિક્શન. અત્યારના બાળકો કે જેમને જનરેશન આલ્ફા કહેવામાં આવે છે, તે લોકોમાં હાર્ટ એટેક, આંખ કાનની બીમારી જેવી માનસિક અને શારીરિક બીમારીઓ તેમજ આ જ જનરેશનના બાળકો સુસાઇડ કરે છે. વળી પોતાના પરિવારને મારી નાખતા પણ અચકાતા નથી, જેના પાછળનું કારણ છે મોબાઈલ ફોન કે આઈપેડનો વધુ પડતો ઉપયોગ. આલ્ફા બાળકોએ 2010થી 2025ની વચ્ચે પેદા થયેલા હોય તેવા બાળકોને ગણવામાં આવે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આ જનરેશનને સૌથી વધારે બગડેલી જનરેશન કહેવામાં આવે છે. આ બાળકોમાં ઘણા બધા સિમ્ટમ્સ જોવા મળે છે, જેમાંનું પહેલું સિમ્ટમ્સ છે ડિપ્રેશન તેમજ એન્ઝાઇટી. કેટલાક સર્વે અનુસાર 6 થી 15 વર્ષના બાળકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે, જેના પાછળનું કારણ છે ડિપ્રેશન અને એન્ઝાઇટી. 2020માં એક 12 વર્ષના બાળકને તેનું ફેવરેટ કાર્ટૂન ન જોવા મળ્યું તો તેને ઝઘડો કર્યો તેમજ પોતાનું માથું પછાડવા લાગ્યો. જ્યારે 12 વર્ષના એક બાળકે તો પોતાનું આખું ઘર તોડી નાખ્યું હતું, જેમાં તેણે તેની મમ્મીનું લેપટોપ પણ તોડી નાખ્યું હતું. Do you know who the vice president is right now? The black lady. આ ફરિયાદ દુનિયાભરના પેરેન્ટ્સ તેમજ શિક્ષકોમાં જોવા મળી રહી છે કે આ જનરેશનને જનરલ નોલેજ પણ હોતું નથી. એટલું જ નહીં, પરંતુ તેમને આલ્ફાબેટ્સ કે કક્કામાં કેટલા અક્ષર હોય છે તે પણ ખબર હોતી નથી. એટલે જ શિક્ષકો તેમને ડમ્બેસ્ટ જનરેશન કહે છે, જ્યારે અમુક બાળકો તે ટીચર્સને ફિઝિકલી એબ્યુઝ કરે છે. અમેરિકામાં એક બાળકે તો તેના ટીચર ઉપર હુમલો કર્યો તેમજ તેમને અપશબ્દો કહ્યા હતા. તેના પાછળનું કારણ હતું તે શિક્ષકે યુનિફોર્મ ન પહેરવા પાછળનું કારણ પૂછ્યું હતું. તમે પણ આવા બાળકોને તમારી આજુબાજુમાં જોતા જશો. પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે ભારતમાં આલ્ફા જનરેશનના મેન્ટલ તેમજ ફિઝિકલ હેલ્થના પ્રશ્નો ઉપર કોઈ પણ જાતનું રિસર્ચ કરવામાં આવતું નથી, જ્યારે બીજા દેશોમાં આ માટેના સ્ટડી અને રિસર્ચ થઈ રહ્યા છે. આ અંગે કદાચ કોઈ દેશ કંઈક કરે કે ના કરે, પણ તે બાળકના માતા પિતાએ તો કંઈક ને કંઈક કરવાની જરૂર છે જ. અને આ માટે આ વિડીયો આપને ખૂબ ઉપયોગી બની રહેશે. અમેરિકા, યુરોપ, સાઉથ આફ્રિકા તેમજ એશિયાના જે પણ દેશોમાં આ જનરેશન ઉપર રિસર્ચ કરવામાં આવ્યું, તેમને આ બધા પાછળનું કારણ આઈપેડ લાગ્યું, અને એટલે જ આ જનરેશનનું બીજું નામ પડ્યું આઈપેડ જનરેશન. આ આઈપેડ જનરેશન શા માટે આટલી અગ્રેસિવ છે? શા માટે તેઓ બોલવાનું મોડા શીખે છે અથવા તો બેઝિક ગ્રામર કે સ્પેલિંગમાં પણ ભૂલ કરી રહ્યા છે? 2023માં દેશ વિદેશના ઘણા બધા પેરેન્ટ્સ આ અંગેની કમ્પ્લેન કરી રહ્યા છે કે પોપ્યુલર કાર્ટૂન કોકોમેલન રોજ જોવાથી બાળકનો માનસિક વિકાસ થતો નથી. આ ઉપરાંત જો બાળકોને મોબાઈલ ફોન ન આપવામાં આવે તો તે લોકો એક અઠંગ વ્યસનીની જેમ પગ પછાડે છે અથવા તો પોતાની જાતને જ મારે છે. એક સર્વે અનુસાર નાના બાળકો દિવસના 3 કલાક રીલ્સ અને શોર્ટ્સ જોવામાં વિતાવી દે છે. આ સ્ક્રીન ટાઈમના લીધે આલ્ફા જનરેશનના બ્રેન પર શું અસર થાય છે તે માટે એક સ્ટડી રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં 10 ઉંદરોને રોજ 6 કલાક અલગ અલગ પ્રકારના અવાજો સંભળાવવામાં આવતા હતા તેમજ અલગ અલગ પ્રકારની ફ્લેશલાઇટ બતાવવામાં આવતી હતી, જેના લીધે મોબાઈલ ફોનની શું અસર થાય છે તે જાણી શકાય. જ્યારે 42 દિવસ આવું કરવામાં આવ્યું ત્યાર પછી આ ઉંદરોના મગજનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં 3 ભાગ એક સાથે એક્ટિવલી કામ કરી રહ્યા હતા, જ્યારે તે સિવાયના બીજા 3 ભાગ જેનો ઉપયોગ રીલ જોવા માટે ન થતો હોવાથી તે ભાગ સંકોચાઈ ગયા હતા. આ ભાગોના લીધે બાળકોમાં સમજણ શક્તિ, ડિસિઝન મેકિંગ પાવર, યાદશક્તિ, ક્રિટિકલ થિંકિંગ પાવર કામ કરે છે, પરંતુ તેનો વિકાસ ન થવાથી આ બાળકોમાં આ 4 વસ્તુનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત આખો દિવસ ફોનમાં રહેવાથી આ બાળકોમાં સોશિયલ સ્કિલ ડેવલપ થતી નથી, જેનાથી તેમને એકલતાનો અનુભવ થાય છે. આ ઉપરાંત જે કાર્ટૂન બતાવવામાં આવે છે
તેમાં બ્રાઇટ ઓવર સેચ્યુરેટેડ કલર્સ તેમજ ફાસ્ટ મૂવમેન્ટ હોય છે, જેના લીધે લાંબા સમય સુધી આ કાર્ટૂન જોવાથી બાળકો તેના બંધાની બની જાય છે, અને જો તેમને આ કાર્ટૂન જોવાની ના પાડવામાં આવે તો તેઓ અગ્રેસિવ બની જાય છે. આ માટે ડૉક્ટરો તેમજ અમેરિકા ગવર્મેન્ટની વેબસાઇટ પર એમ જણાવવામાં આવ્યું છે કે માતા પિતાએ બાળકોની સાથે બેસીને કાર્ટૂન જોવું જોઈએ, અથવા તો તે બાળકનો સ્ક્રીન ટાઈમ મોનિટર કરવો જોઈએ. જેનો મતલબ એ પણ નથી કે કાર્ટૂન ન જ જોવા જોઈએ. ઘણા બધા કાર્ટૂન્સ ખૂબ પ્રેરણાદાયી હોય છે, તેમજ બાળકોને ઘણી બધી સ્કિલ્સ તેમજ જીવન ઉપયોગી મૂલ્યો શીખવાડતા હોય છે. જો આપ આપના બાળકને આવા મોટિવેશનલ કાર્ટૂન બતાવવા માંગતા હોવ તો આઈ બટન પર આવેલી લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. પહેલાંની જનરેશનની વાત કરીએ તો તેમને આખા દિવસ દરમિયાન અમુક જ સમય માટે કાર્ટૂન જોવા દેવામાં આવતા હતા, જ્યારે અત્યારના બાળકો આખો દિવસ ફોન કે આઈપેડમાં કાર્ટૂન કે રીલ્સ જોયા કરતા હોય છે, જેના લીધે ફીલ ગુડ ન્યુરોન ટ્રાન્સમિટ ડોપામાઇન બ્રેનમાં જનરેટ થાય છે, જેના લીધે તે જ વસ્તુ ફરીથી કરવા માટે મોટિવેશન મળે છે. જેમ કે તમે એકવાર ચોકલેટ ખાઓ તો ફરીથી તે ખાવાનું મન થાય છે. તેવી જ રીતે બાળક જ્યારે એક રીલ જોવે છે ત્યાર પછી તેને તરત જ બીજી રીલ જોવા મળે છે, જેના લીધે તેના ડોપામાઇન હિટ થાય છે. તેથી તે કલાકો સુધી એક જ બેઠકમાં રીલ્સ કે શોર્ટ્સ જોયા કરે છે, જેથી તેમનામાં પેશન્સ લેવલ, હાર્ડવર્ક અને દ્રઢતા જેવી સ્કિલ ડેવલપ જ નથી થતી. આ માટે આજથી 60 વર્ષ પહેલાં સ્ટેનફર્ડના પ્રોફેસર વોલ્ટર મિશેલે ઘણા બધા બાળકો ઉપર એક એક્સપેરિમેન્ટ કર્યો હતો, જે ધ ફેમસ માર્શમેલો એક્સપેરિમેન્ટ તરીકે જાણીતો છે. આ એક્સપેરિમેન્ટમાં રિસર્ચરે બાળકોની સામે એક માર્શમેલો મૂકી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે તેને રૂમમાં એકલા મૂકવામાં આવશે, અને ત્યારબાદ જો તેઓ આ માર્શમેલો ખાઈ જશે તો તેને કંઈ નહીં મળે, પરંતુ જો નહીં ખાય તો તેમને 2 માર્શમેલો મળશે. ત્યારબાદ આ બાળકોને 15 મિનિટ માટે રૂમમાં એકલા મૂકી દેવામાં આવ્યા, અને આ દરમિયાન કેટલાક બાળકોએ આ માર્શમેલો ખાઈ લીધી હતી, જ્યારે અમુક બાળકોએ તો તેને હાથ પણ અડાડ્યો નહોતો. આ બાળકોનું આ એક્સપેરિમેન્ટ 40 વર્ષ સુધી ચાલુ રહ્યું હતું, જેમાં આ રિસર્ચરે 40 વર્ષ સુધી આ બાળકો ઉપર નજર રાખી હતી, અને તેને ચોંકાવનારી બાબત ખબર પડી કે જે બાળકો માર્શમેલોને અડ્યા પણ નહોતા તે બાળકો લાઈફમાં સક્સેસફુલ હતા, જ્યારે જે બાળકો માર્શમેલો ખાઈ ગયા હતા તે લોકો અત્યારે પણ સ્ટ્રગલ ફેસ કરી રહ્યા હતા. હવે આ એક્સપેરિમેન્ટ પ્રમાણે જો અત્યારના બાળકોને જોવા જઈએ તો તેમને બધી જ વસ્તુ તરત મળી જાય છે, જેના લીધે તેમની શું હાલત થશે તે આપ સમજી શકો છો. આ ઉપરાંત બાળક જ્યારે મોટું થઈ રહ્યું હોય ત્યારે તેના મગજમાં નવા નેટવર્ક્સ બની રહ્યા હોય છે, એટલે કે મગજનું વાયરિંગ થઈ રહ્યું હોય છે, જેમાં તેને જેનાથી ડોપામાઇન મળે તે રીતનું તેનું મગજ ડેવલપ થાય છે. જેમ કે કોઈ બાળકને ક્રિકેટ રમવાનો શોખ હોય તો તેનું મગજ ક્રિકેટની રીત પ્રમાણે બનશે, પણ જો તે બાળક કાર્ટૂન અને રીલ્સ જોશે તો તેને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન થશે, એટલે કે તેને તે જ કરવું સારું લાગશે, જેના લીધે તે સિવાયની કોઈ પણ એક્ટિવિટીમાં તેનું મન નહીં લાગે, જેનાથી આ બાળકમાં ADHD અટેન્શન ડિફિક્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર જનરેટ થશે, જેનાથી તે બાળક ભણવામાં ધ્યાન નહીં આપી શકે. તેમજ પેરેન્ટ્સ પણ એવી કમ્પ્લેન કરતા હોય છે કે આ બાળકોમાં ચીડિયાપણું આવી ગયું હોય છે અને ગુસ્સો કરવા લાગે છે, જેનું રીઝન આ ADHD હોય છે. બીજી એક બીમારી છે કે બાળકોને પૂરતી ઊંઘ નથી મળતી, જેના લીધે તેમને હાર્ટ એટેક આવી શકે છે, જેના પર અમેરિકાની પ્રખ્યાત માસ જનરલ બ્રિગમ નામની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે નોંધ્યું છે કે બાળકોમાં અપૂરતી ઊંઘને લીધે હાર્ટ એટેક આવે છે. આ માટે તેમણે 829 બાળકોની ઊંઘને ટ્રેક કરી તો તેમને ખબર પડી કે જે બાળકો 7 કલાકથી ઓછું ઊંઘી રહ્યા છે તે બાળકોના હૃદયની હેલ્થ ખૂબ ઓછી થતી જાય છે, જ્યારે તેમનું બ્લડ પ્રેશર વધતું જાય છે. આમ આ થવાનું કારણ શરીરને જે ઊંઘની જરૂર હોય છે તે પૂરતી મળતી નથી તે હોય છે, કારણ કે દિવસ દરમિયાન કરવામાં આવતી બધી જ એક્ટિવિટીના લીધે જે મસલ્સ ખેંચાયા હોય છે તે રાત્રે હીટ થાય છે, જે માટે ગ્રોથ હોર્મોન્સ મગજ રિલીઝ કરે છે. આમાં થતું એવું હોય છે કે જ્યારે અંધારું થાય ત્યારે મગજ મેલાટોનિન નામના સ્લીપ હોર્મોન્સને રિલીઝ કરે છે, જે આપણી સ્લીપ સાયકલને રેગ્યુલેટ કરે છે. જ્યારે આ આલ્ફા જનરેશન જે રાત્રે પણ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે, જેના લીધે મગજને એમ લાગે છે કે અત્યારે દિવસ જ છે, જેના લીધે મગજ મેલાટોનિન રિલીઝ બંધ કરી દે છે અથવા તો ઓછું કરી દે છે, જેના લીધે બ્રેઇનમાં કોર્ટિસોલ અને એડિનલ નામના સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે, જે બાળકના હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, અને જેના લીધે તેમને હાર્ટ એટેક આવી શકે છે. આ ઉપરાંત મોબાઈલમાં અમુક ન જોવાલાયક કન્ટેન્ટ પણ આવતા હોય છે, જે જોવાથી બાળકના મગજ પર અવળી અસર થાય છે, જેથી તેને ઘણા બધા ટ્રોમા થઈ શકે છે. આ તો વાત થઈ પ્રશ્નની, પરંતુ શું આ પ્રશ્નનું કોઈ સમાધાન છે? શું આ માટે કોઈ પ્રયત્નો થઈ શકે? તેનો જવાબ છે હા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખેલ સત્સંગ દીક્ષાના અમુક શ્લોકો વાંચીને
વિચારતા જ આ બધા જ પ્રશ્નોનું સમાધાન મળી આવે છે. જેમ કે શ્લોક નંબર 179, તેમાં મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. જેનો મતલબ એ થયો કે જો આ સમયગાળા દરમિયાન મોબાઈલ ફોનનો માતા પિતા દ્વારા જ ઓછો ઉપયોગ કરવામાં આવે તો તે બાળકને તેવા સંસ્કાર પડે છે, જેથી વિડીયોમાં બતાવેલ કોઈ પણ પ્રકારની તકલીફ તે બાળકને તે માતા પિતાને ફેસ નહીં કરવી પડે. આ ઉપરાંત શ્લોક નંબર 209 થી શ્લોક નંબર 213 સુધીના બધા જ શ્લોક સ્વામીશ્રીએ બાળકો ઉપર લખ્યા છે, જે અનુસાર જો પાલન કરવામાં આવે તો આ મોબાઈલ ફોનના વ્યસનથી બાળક બચી શકે છે તેમજ જીવનમાં ખૂબ આગળ આવી શકે છે. આ ઉપરાંત મહંત સ્વામી મહારાજે શ્લોક નંબર 185માં અશ્લીલ દ્રશ્યો, નાટકો કે ચલચિત્રો જોવાની ના પાડી છે, જેથી તેની કોઈપણ પ્રકારની અવળી અસર તે બાળક પર પડશે નહીં અને તેની રક્ષા થશે. અમેરિકાના ડોક્ટરો માતા પિતાને એવી સલાહ આપે છે કે તેમના બાળકને લઈને તેમને રોજ 2 કલાક ગાર્ડનમાં જવું જોઈએ. શ્લોક નંબર 81 થી 86માં સ્વામીશ્રીએ ઘરમાં સત્સંગ કેવી રીતે કરવો તે કરવાની રીત બતાવતા કહ્યું છે કે બધા જ સભ્યોએ સવાર સાંજ આરતી કરવી, ભગવાનને થાળ ધરાવવો, ઘર સભા કરવી. જ્યારે શ્લોક નંબર 95માં અઠવાડિયે એકવાર સભા ભરવી તેમ જણાવ્યું છે. જો આ વિશે ઊંડાણપૂર્વક વિચારીએ તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ કરવાથી તે બાળક તેટલા સમય માટે મોબાઈલ ફોનથી દૂર રહેશે તેમજ સનાતન ધર્મના મૂલ્યો શીખશે. આ માટેનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ કોરોના કાળમાં જોવા મળ્યું, જ્યારે બીજા બાળકો પબજી, કેન્ડી ક્રશ, લૂડો જેવી રમતો તેમજ સોશિયલ મીડિયાના બંધાની બની રહ્યા હતા. એક રિપોર્ટ અનુસાર પેન્ડેમિક વખતે બાળકોના વર્તન તેમજ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ પ્રોબ્લેમ્સમાં વધારો થયો, જ્યારે એક સર્વે પ્રમાણે બાળકો તેમના સમયનો મોટો ભાગ સ્ક્રીનમાં વિતાવી રહ્યા હતા, જ્યારે તે સમયે BFSના બાળકો સત્સંગ દીક્ષામાંથી મુખપાઠ કરી રહ્યા હતા તેમજ જીવન ઉપયોગી મૂલ્યો ઓનલાઈન બાળસભાના માધ્યમથી શીખી રહ્યા હતા. કારણ કે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા મુખપાઠની આજ્ઞા કરી હતી, જેથી બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થયો. આમ આ વિષય ઉપર આપનું શું માનવું છે તેમને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. શું આપ આવા જ માહિતીસભર વિડીયોને જોવા માંગો છો? જો આપ જોવા માંગતા હોવ તો કોમેન્ટમાં યસ લખશો અને આવા જ વિડીયોઝ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તેમજ આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો, જેથી તે બાળકના માતા પિતા તે બાળકને આવનારી બીમારીમાંથી બચાવી શકે. જય સ્વામિનારાયણ.